ગ્રહણ કરી લેશો. એક પણ બહેનો, કાર્યકર્તાઓ, બહેનો, શીખવાડનાર લીડર્સ કોઈ ઊભા નહીં રહેવાનું. હવે બધા સ્થાન ગ્રહણ કરી લેશો. જેમ જેમ આવતા જશે પોતાનું સ્થાન મળતું જશે એમ બેસતા જશે. કારણ કે આપણે ડિસ્ટર્બ ન થતા આજના કાર્યક્રમને બહુ સારી રીતના આપણે માણી શકીએ એના માટે આપણે શરૂઆત કરીએ છીએ. બોલો શ્રી નેમિનાથ ભગવાન કી જય. અત્રે ચાતુર્માસ અર્થે બિરાજમાન પરમ પૂજ્ય આચાર્ય ભગવાન જયધર્મ સુરેશ્વરજી મહારાજ સાહેબની શુભ આશીર્વાદથી તથા બાપજી મહારાજ સાહેબના સમુદાયના પૂજ્ય સાધ્વીજી ભગવંત સરળ સ્વભાવી એવા જીન વર્ગના શ્રીજી મહારાજ સાહેબ આદિ 10 ઠાણા અને એમના આ પાવન નિશ્રાની અંદર આજનો ગઈકાલે સુંદર મજાનો 14 સ્વપ્ન નેમિનાથ દાદાની ઉજવણી સ્વરૂપે 14 સ્વપ્નનો ભવ્યાતિ ભવ્ય કાર્યક્રમ. ખરેખર ગઈકાલે જે નતા આવ્યા, ગઈકાલે આમાંથી કોણ કોણ નતા આવ્યા આંગળી ઊંચી કરજો ને. ગઈકાલે બરાબર આંગળી ઊંચી કરજો. તમને કદાચ સમાચાર મળ્યા હતા પ્રોગ્રામના? બધાએ શું કીધું, કેવો લાગ્યો તો? અફસોસ થતો હતો, અફસોસ થઈ રહ્યો છે કે અમે ગઈકાલે રહી ગયા. આજે આપણે રહી ન જઈએ, સુંદર રીતના માણીએ એના માટે આપણે ભિવંડીની અંજુર ફાટાની વિવિધ બધી પાઠશાળાઓને બાળિકાઓ સુંદર મજાના 56 દીકકુમારિકા નૃત્ય દ્વારા આજનો આપણે કાર્યક્રમની શુભ શરૂઆત કરશું. આજના આ કાર્યક્રમના મુખ્ય લાભાર્થી જે છે આપણે પધારી રહ્યા છે. આજના કાર્યક્રમના લાભાર્થી માતૃશ્રી પાનીબેન ખેતસિંહ જીવરાજ ગડા, ગામ વડાલિયાસિયણ, હાલ મુડુન, થાણા ભિવંડી. હસ્તે જયાબેન જયંતિલાલ ગડા, સવિતાબેન ભગવાનજી ગડા અને મંછાબેન કાંતિલાલ ગડા. આ સાનવીના જન્મદિવસ નિમિત્તે આ સુંદર મજાનો ભગવાનનો જન્મ કલ્યાણક ઉજવણીનો લાભ આ પરિવારે લીધો છે. ગઈકાલે પણ એમણે આપણે અહીંયા 20 સ્થાનક તપના બેસનામાં પણ લાભ લીધો. આ કાર્યક્રમની સાથે સાથે જોઈને બેસનામાં પણ લાભ લીધો ને સાહેબ? હા, બેસનાના અંદર પણ સરસ મજાનો લાભ લીધેલ છે. આ પરિવાર ભગવાનની સાથે ભગવાન લઈને પધારી રહ્યા છે. પધારશો લાભાર્થી પરિવાર. કેસર ભી સત્વ વધારે છે, ભગવાન પધારે છે, મારું પુણ્ય વધારે છે. ભગવાન પધારે છે, મારું પુણ્ય વધારે છે. ભગવાન પધારે છે, મારું પુણ્ય વધારે છે. કેસર ભીની પગલી પાડી સદાન પધારે છે, મારું પુણ્ય વધારે છે. ભગવાન પધારે છે, મારું પુણ્ય વધારે છે. હાલો જગ્યા પર ઊભા થઈને બધા એકા પોતા સ્થાન પર ઊભા થઈને ભગવાનનો સ્વાગત કરશું. ક્યાં વાત અને બે હાથ ઉપર સાથે ત્રણ લોકના નાથ દેવાતી દેવ ગિરનાર મંડળ શ્રી નેમિનાથ ભગવાન કી. આગમન તારું આગમન, આગમન તારું આગમન, આગમન તારું આગમન, આગમન તારું આગમન. રોમે રોમે હરેશની વૃદ્ધિ કરાવે છે, સાધનાથી આત્મની શુદ્ધિ કરાવે છે. આગમન તારું આગમન, આગમન તારું આગમન, આગમન તારું આગમન, આગમન તારું આગમન. એક વાર ઈચ્છા છે બે હાથ ઉપર કરીને બધા કેમ બોલે વિનંતી કરી મેં
હજુ તમને એક ક્ષણ જોયા નથી મેં, હજુ તમને નિરખીને જોયા નથી મેં. મારે ઘેર આવો દાદા, મારે ઘેર આવો, મારે ઘેર આવો દાદા, વિનંતી કરી મેં. હજુ તમને એક ક્ષણ જોયા નથી મેં, હજુ તમને નિરેખીને જોયા નથી મેં, હજુ તમને એક ક્ષણ જોયા નથી મેં, હજુ તમને નિરેખીને જોયા નથી મેં, હજુ તમને એક ક્ષણ જોયા નથી મેં, અને હજુ તમને નિરખીને માણ્યા નથી મેં. સરસ મજાનો. હજી તો ગઈકાલે મારા પરમાત્માનો જન્મ અને આજ 56 દીપકુમારિકા દ્વારા મારા પરમાત્માની ભક્તિ, આ સરસ મજાનો આજનો આ કાર્યક્રમ પૂજ્ય ગુરુ ભગવંતની નિશ્રા, પૂજ્ય સાધીજ ભગવંતની નિશ્રા અને ભાઈઓ અને બહેનો ચતુર્વિધ સંઘની નિશ્રામાં આજે મારા પરમાત્માના ભક્તિનો 56 દીપકુમારિકા દ્વારા આ સરસ મજાની ભક્તિ વિનંતી કરશું પૂજ્ય ગુરુદેવને એક સરસ મજાનું 56 દીપકુમારિકા પરમાત્માની ભક્તિ કેવી રીતે કરે છે એ પૂજ્ય ગુરુદેવ આપણને બધાને સંબોધિત કરી રહ્યા છે. આપણા બધાની નજર ગુરુદેવ તરફ, બધાની નજર. ધન્ય તે ગામનગર પુરી, ધન્ય તે નરનાર, જ્યાં કલ્યાણ ગતિનતા, ધન્ય તે Today is a happy birthday. My God, પરમાત્માનો નિમનાથ દાદાનો જન્મ કલ્યાણ અહીંયા આગળ શાસ્ત્ર ભગવાન કહે છે કે ધન્ય તે ગામ નગર ને પૂરી, એટલું નહીં તે નર અને નાર, અને જ્યાં કલ્યાણ કે ચિહ્ન તણા, ધન્ય તેના અવતાર. વચ્ચે વક્ષડી આ વર્તમાન 24 આદેશ્વર દાદાથી કરીને મહાવીર સ્વામી ભગવાન સુધીના એ બધાના કલ્યાણકો ક્યાં થયા ધરતી પુણ્યશાળી છે, દેશ પુણ્યમાં પુણ્યશાળી છે. અરે તો નહીં, કયા ધર્મની અંદર જે પુણ્યશાળીએ પરમાત્માનો કંઈક પણ થોડું આનંદ લીધો હોય એને આવા કાર્યક્રમો, આવા અનુષ્ઠાનોમાં એને યોગ મળે, આ સંસ્કાર મળે તો ભવાંતરની અંદર સાક્ષાત તીર્થંકર પરમાત્માનો યોગ મળ્યા સિવાય રહે નહીં. ખબર છે આવતી 24 ભગવાન ક્યાંથી મોક્ષમાં જવાના છે? ખબર છે બહુ સારું. જેમ આવતી 24 તીર્થંકર પરમાત્મા ગિરનારગીરી ઉપરથી નિર્વાણ પામવાના છે, એમ 5 કલ્યાણકો અચળી જેને અઢળક પુણ્ય કર્યો હોય એને આ પ્રસંગ માનવા મળે. અપરાધ આપણે જોશું, આપણી દીકરીઓ, આપણા સંઘની દીકરીઓ એ પરમાત્માની દીકમાલિકા બનીને આવશે. અક્ષરી ખબર છે કયા જન્મની અંદર એવું કોઈ પુણ્ય કર્યો હોય તો ભગવાનના દીકમાલિકા બનવાનો ચાન્સ મળે. એનો મતલબ કયો? આપણે પુણ્ય કર્યું નથી, લાખો ચાન્સ પણ આ દીકરીઓએ પુણ્ય કર્યું છે. અને હજી એટલું નહીં, આ કલ્યાણકની ઉજવણી, આ ભાષા ઉજવણી કરીએ ખાલી પાર્ષદ પરમાત્માનો આત્મા 10મા દેવલોકની અંદર એમણે કલ્યાણકો તીર્થંકર બ્રહ્મના કલ્યાણકો જેવા કેટલા બોલો ભાઈ 500 કલ્યાણકો દેવના ભાવની અંદર કે પરમાત્મા
પરમાત્માના આત્માએ તીર્થંકર પરમાત્માના 500 કલ્યાણકોની ઉજવણી કરી અને એક કલ્યાણકની ઉજવણીના પ્રતાપે અત્યારે 24 તીર્થંકર ભૂતકાળમાં અનંત તીર્થંકર થઈ ગયા, ભવિષ્યમાં થશે પણ એક જ પાર્શ્વનાથ પ્રભુના કેટલા નામ? કારણ બોલો. બસ કારણ એક જ કહ્યું કે એમણે દેવલોકના ભવની અંદર તીર્થંકર પરમાત્માની ભક્તિ કરી, કલ્યાણકની ઉજવણી કરવા દ્વારા અને એ પુણ્ય એટલું પ્રબળ થાય કે જે એટલો મજાનો શોર્ટકટ ભેદ છે, એ મજાનો ભક્તિઓ એવો મજાનો છે કે એના માર્ગે જાય કે એને ત્યાં એટલા માટે કીધું છે 3 પ્રકારની પૂજામાં, અંગ પૂજા, અગ્ર પૂજા અને ભાવ પૂજામાં કે છે કે અભ્યુદયકી, નિવૃત્તિ કારકી અને આ વિગ્રહ ઉપસામિકી. આ પરમાત્માની ભક્તિનો પ્રભાવ છે કે આપણા સૌથી પહેલા વિઘ્નો ઉપસમાવે, બીજા નંબરમાં અભ્યુદય કરે અને ત્રીજા નંબરમાં પહેલા ઈચ્છા પૂર્ણ કરે. અને આ જ ભક્તિ ઈચ્છાને જ પણ પૂર્ણ કરે એટલે શું? ઈચ્છાને પૂર્ણ કરે એટલે આ બધા ઈચ્છાને ખતમ કરી નાખે અને મોક્ષ આપ્યા વિના એની એમ વાસના પૂર્ણ હાથમાં કરી એમ હમણાં પણ આપણે આ બધો માહોલ જોશો એવા લક્ષણી તમે એમાં ભાવમાં બેતા થજો. આજે છે ને પરમાત્માના માતા બદલી ગયા છે. ગઈકાલે માતા હતી ને એ માતાની ઉદારતા ઘણી એવી ઉદારતા કે મને એક ફેરામાં સંતોષ થઈ ગયો અને આ માહોલ જોઈને, ગઈકાલનો માહોલ જોઈને આ માતાને થયું કે મારે પણ એ મામલું છે. હા, હકીકતમાં ગઈકાલનો જે માહોલ માણ્યા વગરના રહી ગયા, સમજી લેજો. પાણી આવ્યા, પાણીનો પ્યાસ ભરેલો હતો, ખૂબ પ્યાસ હતી અને બિચારા તરસાઈ ગયા. પણ એ જ ભાવ જોઈને એ પુલિસાણી પરિવારને, રાવતી પરિવારને થયું કે આવી ખબર ન હતી. કેમ કે છે ને અમે ફોન શૈલેષભાઈને સુરેશભાઈને ફોન કર્યો ને કે રોંગ નંબર પર ફોન કર્યો હતો, એટલે રાઈટ નંબર નહોતા માટે કઈ વાંધો નહીં. સદભાગ્ય એટલું થયું કે છેલ્લી વાતી પણ પરમાત્માના જન્મ પછી પણ દીકમાલિકા દ્વારા જે જન્મ મહોત્સવ માનવામાં આવશે એ દીકમાલિકાઓ કેવી રીતે પ્રભુનું આદિ સિદ્ધિકર્મ આદિ બધી કરે છે અને ક્યાંથી આવે છે એ સંગીતના તાળ સાથે આપણા તપસ્વી દિનેશભાઈ આજે 19 ઉપવાસ છે, 20 ઉપવાસ છે આજે. અને છતાંય જ્યારે છલાંગ લગાવે ત્યારે એમ જ લાગે હમણાં જમીન આવ્યો હશે. વિચારજો કે છે કે આ પ્રભુની ભક્તિ દેવગુરુની કૃપા કામ કરે છે તો આપણે પણ એવા ભાવમાં લેતા જઈએ કે એક દિવસ આપણો પણ આવે કયો કલ્યાણકની ઉજવણીનું આપણે પણ ખુદ કરી શકીએ. તો એવી ભાવના ભાવજો, એવા ભાવમાં લેતા જજો કે એક દિવસ આપણે પણ આ પરમાત્માના કલ્યાણકની ઉજવણીનું સદભાગ્ય પ્રાપ્ત થાય. તો આપણે સૌ કોઈ આ પ્રભુ ભક્તિમાં આગળ વધી અને આપણે સરસ મજાનો ગુરુદેવ 56 દીપમાલિકા વિશે કરશું. લાભાર્થી પરિવારના જે પણ આવેલા હોય એ દરેકને વિનંતી છે, આગળ અહીંયા આપના માટેની એક સ્થાન, એક જગ્યા રાખેલ છે. પ્લીઝ જે પણ લાભાર્થી પરિવારના સગાવાલા બી જે આવેલા હોય તો આપ સૌ એમને અહીંયા આગળ બોલાવશો. આજના ચાતુર્માસના મુખ્ય લાભાર્થી, ચાતુર્માસના સંપૂર્ણ મુખ્ય લાભાર્થી રાજભાઈ અને પારુલબેન પધારેલા છે. ખૂબ ખૂબ અનુમોદના. ખરેખર સરસ મજાનો આજનો નિમ્યા દાદાના જન્મ કલ્યાણકનો બીજો દિવસ અને પરમાત્માની ભક્તિ 56 દીપકુમારિકા દ્વારા આ ગુરુદેવનો ઉપર એટલો કહી શકું હું કે આ ગુરુદેવ થકી મોટા ગુરુદેવ મને પ્રાપ્ત થયા છે. એકવાર હું વિનંતી કરીશ, બધા બે હાથ પકડીને ગુરુદેવને વધાવજો. જો ગુરુદેવ ચાતુર્માસ સફળ છે કે બે હાથ પકડીને એક ગુરુ ભક્તિ પદક ગીત લઈને આજની આપણા પ્રોગ્રામની શરૂઆત કરશું. ભવસાગરમાં મારી નાવલડી ગુરુ હેમ કૃપાથી તરી ગઈ,
પ્રભુ કરુણાનો શુભ દોદ વહે, ગુરુ સમતાનો કોઈ મોલ નહીં. રજો હરણ સંગ લગી પ્રીતલડી, રજો હરણ સંગ લગી પ્રીતલડી, રજો હરણ સંગ લગી પ્રીતલડી, રજો હરણ સંગ લગી પ્રીતલડી. ભવસાગરમાં મારી નાવલડી, ગુરુ હેમ કૃપાથી તરી ગઈ. ગુરુ સાગરમાં મારી નાવલડી, ગુરુ હેમ કૃપાથી તરી ગઈ. રજો હરણ સંગ લગી પ્રીતલડી, રજો હરણ સંગ લગી પ્રીતલડી. બોલ શ્રી ગિરનાર વંદના શ્રી નેમિનાથ ભગવાન કી. ધીરે નારે શોભે દેખો ને મજી સામલિયા. મોખરું જોવાને તમ ચમકે છે તારલી, હો જોવા ચમકે છે તારલિયા. બેઠા મલકે છે સામલિયા. રાજી મતીના મન વસિયા. ધીરે નારે શોભે દેખો ને મજી સામલિયા. મોખરું જોવાને રમ રમ ચમકે છે તારલિયા. ભગવાનજીભાઈ, કાંતિભાઈ પધાર્યા છે, પધારજો આગળ, આપણું સ્થાન ગ્રહણ કરજો. એ હા, જૂનાગઢની ધરતી કહેતી ને મરા ઝૂલની પ્રીતિ કથા. જૂનાગઢની ધરતી કહેતી ને મરા ઝૂલની પ્રીતિ કથા. ભક્તિ બની से सावन के तू संयम केवल मोक्ष कथा. અભિષેક કરવાને રૂમઝુમ વરસે છે વાદળિયા. શું કીધું ખબર છે? અભિષેક કરવાને રૂમઝુમ વરસે છે વાદળિયા. અને આવતીકાલે શું છે ખબર છે? પરમાત્માનો જન્મ. અભિષેક દેવલોકના ઇન્દ્રો પરમાત્માને મેરુ પર્વત પર ક્યાં લઈ જશે? મેરુ પર્વત પર. અને પરમાત્માનો શું કરશે? જન્મ. અભિષેક એટલે કીધું અભિષેક કરવાને રૂમઝુમ વરસે વરસે છે વાદળ, ઓ જોવા ચમકે છે તારલિયા. હો બેઠા મલકે છે સાવલિયા. રાજી મદીના મને વસિયા. બોલ ગિરનાર મંડળના શ્રી નેમિનાથ ભગવાન કી. નૃત્ય પરમાત્મા ભક્તિનું મારે નૃત્ય કરવું છે, જેના નામ સાથે એના ગુણો જોડાયેલા છે. નેમ એટલે કે હેમ. હેમ મારો હેમ હિરેન કુમાર શાહ આગળ પધારશે. સરસ મજાનું નેમ કુમારનું નૃત્ય અહીંયા કરશે. પધારો ને હેમ. ટ્રસ્ટીગણ એવા શ્રી પ્રદીપભાઈનો દોઈત્રો અને જે થમ્સઅપ સૌથી વાલી એવા અમારા હેમ. કાલે તો કીધું તું કે હું સુધરી ગયો, હવે નહીં પીવાની હો. સંગીતના સથવારે મ્યુઝિક. નાનકડા બાળકને બેસના ચાલુ છે. આટલા નાનકડા ચાતુર્માસ શરૂ થયું ત્યારથી બેસના કરી રહ્યો છે. એકવાર આ નાના બાળકને વધાવશો તાળીઓના નાદ સાથે.
સરસ સરસ કેમ અવાજ નથી આવતો યાર સરસ સરસ क्या हुआ गीत बन गया कि गीत स्टॉप ओके ऐसा है ઓનલી 10 મિનિટમાં સોંગ તૈયાર કર્યું છે. આ દીકરાને બેસના ચાલુ છે. આટલી તપસ્યા નાનકડા બાળક માટે બેસનું એટલે ઉપવાસ જેવું લાગે. અને આ દીકરાને શાંતાબેન વેનીલાલ નાગડા પરિવાર તરફથી રૂપિયા 1008 અર્પણ કરવામાં આવે છે 1 2 3 4 હેમ હેમ એ હેમ લઈ જા તરણ તારણ હાર જગ ઉદ્ધારક 22મા તીર્થંકર પતિ બાલ બ્રહ્મચારી શ્રી નેમિનાથ પ્રભુનો જન્મ શિવાદેવીની કુક્ષીએ થયો. તે વખતે પ્રચંડ પુણ્યનો વિસ્ફોટ થયો. જાણે 3 લોકમાં અજવાળા અજવાળા થયા. સમગ્ર સૃષ્ટિમાં આનંદ આનંદ વર્તાઈ રહ્યો. આ પ્રભુનું વિશ્વનું વિસ્મય સ્થાન છે. દુનિયાના દુઃખ દર્દ દૂર કરનારા છે. એમના પગલે પગલે તીર્થ રચાશે. શબ્દે શબ્દે શીતળતા પથરાશે. શ્વાસે શ્વાસે સુગંધ લહેરાશે. આદિ દિવ્યમાન તેજપુંજ માંગલિકતાના મહાપુંજ છે પ્રભુ. આ પ્રભુનું નામ સ્મરણ ધ્યાન જાપ કરીને આપણા આત્માને પવિત્ર બનાવવાનો છે. પ્રભુનો જન્મ થતા જ 56 દિક્કુમારિકાના આસન કંપાયમાન થયા અને પ્રભુના જન્મની જાણ થતા જ પોતાના પરિવાર સાથે સર્વ સમૃદ્ધિ સાથે પ્રભુનું સ્તુતિ કર્મ આવી રહી છે. પ્રભુના સાથે ગુણગાન કરવા આવી રહી છે 56 દિક્કુમારિકા. ચાલો સૌ આપણે નિહાળીએ 56 દિક્કુમારિકાનું સ્તુતિ કર્મ કાર્ય. પધારો. ત્રણેય વિશ્વને વંદન કરવા યોગ્ય એવી હે માતા તમે નમસ્કાર. ત્રણેય વિશ્વને વંદન કરવા વિશ્વને વંદન કરવા યોગ્ય એવી હે માતા તમે નમસ્કાર થાઓ. હે જગત જનની કલ્યાણકારણી આપે જગતનું કલ્યાણ કરનારા અનંત જીવોને ઉદ્ધારક પરમાત્માને જન્મ આપ્યું છે. આપણું જીવન અને જન્મ સફળ બનશે. ત્રણેય જગતને વંદનીય હે માતા અમે દિક્કુમારીઓ છીએ. પ્રભુજીના જન્મ અવસરે અમારી સેવા શુશ્રૂષા કરવાની અમારે આચાર છે. માટે પરમાત્માનું જન્મ કૃત્ય કરવાની અનુમતિ માંગીએ છીએ. માટે પવિત્ર જગમાતા અમે તેમ કરવાની આજ્ઞા આપ. આપણો જય હો, વિજય હો, મંગલ હો. સરસ 56 દિક્કુમારિકા પરમાત્મા પાસે આ કાર્ય કરવાની આજ્ઞા માગી અને પરમાત્માનો જય હો, વિજય હો. બોલો શ્રી નેમિનાથ ભગવાન કી. ભાઈઓમાં અવાજ ઓછો થયો. બોલો શ્રી નેમિનાથ ભગવાન કી. સરસ. હવે આવી રહી છે 56 દિક્કુમારિકા. અધોલોકથી 8 દિક્કુમારિકાઓ મોરપીંછી લઈને આવી રહી છે. મોરપીંછીનું નૃત્ય વર્ધમાન જૈન પાઠશાળા શુભ શાંતિ ભાવિતસરની પાઠશાળા દ્વારા ખુશી જૈન, દર્શિતા જૈન, દિયા શાહ, જીનાંશી શાહ, ખુશી શાહ, શ્રેયા જૈન, પ્રિસા શાહ, નિશી જૈન અને શીખવાડનાર સ્વરા જૈન અને અનુવી જૈન
આ અધોલોકથી 8 દિક કુમારિકાઓ મોર પીછી લઈને ભગવાનનું આ શુદ્ધિકર્મ કરવા માટે વધારી રહી છે. 56 દિક કુમારિકાને એકવાર જોરદાર આપણે પહેલા તાળીઓથી વધાવશું. अधोलोक वासी आवे धी कुमारिका आवे धी कुमारिका लावे मोर पीछे आवे धी कुमारिका सूचे घर शान स्थापे धी कुमारिका स्थापे धी कुमारिका झुम झुम नाच करती आवे धी कुमारिका अधोलोक वासी आवे धी कुमारिका लावे मोर पीछे आवे धी कुमारिका એક બે હાથ ઉપર સાથે કેમ છે? प्रभुनी माता ने नमस्कार करती समर्थक वायु की भूमि शुद्ध करती प्रभुनी माता ने नमस्कार करती समर्थक वायु की भूमि शुद्ध करती जन्मोत्सव मनावे आवे धी कुमारिका लावे मोर पीछे आवे धी कुमारिका अधोलोक वासी आवे धी कुमारिका लावे मोर पीछे आवे धी कुमारिका સરસ સરસ સુંદર મજાનું આ નૃત્ય મોર પીછી અધોલોકથી 8 દિક કુમારિકાઓ મોર પીછી લઈને ભગવાનના સૂચિ કાર્ય કરવા માટે પધારી હતી. એકવાર જોરદાર આ પાઠશાળાની બાળિકાઓને એકવાર આપણે તાળીઓના નાદ સાથે વધાવશું. ઓનલી તાળીઓથી પણ નહીં ચાલે હો. મારી ભાષામાં તમે આપ સમજી શકો છો કે ખાલી બાળકોને આપણે તાળીઓના નાદ સાથે નથી વધાવવાના. જેમને પણ કાંઈ ઈચ્છા થાય કે આ બાળકોને અમારે વધાવવા છે તો આપ સારામાં સારી રકમથી આપણે વધાવીશું, જેથી આ બાળકોનો ઉત્સાહ વધશે, પ્રોત્સાહન મળશે. આ શાસનના સિતારાઓને હવે આવી રહી છે ઉર્ધ્વલોકથી 8 દિક કુમારિકાઓ સુગંધી જળ લઈને નૃત્ય કરવા માટે પધારી રહી છે. આ સુગંધી જળ આદિનાથ જૈન પાઠશાળા, વૈશાલીબેનની પાઠશાળા, શુભ શાંતિ પાઠશાળા, આવ્યા મયુર ગુટકા, આરવી પિયુષ મારુ, આરવી નાગડા, સંયમી શાહ, નામ બહુ સારું છે સંયમી, બહુ જલ્દી સંયમ લે એવી ભાવના રાખશું. વિધિ વિમલ શાહ બહુ સારી વિધિ કરશે. પ્રેક્ષા સુમરિયા, વિહાના શાહ, માહી સાવલા અને શીખવાડનાર છે કાવ્યા મયુર ગુટકા. સરસ મજાના નૃત્ય સાથે સુગંધી જળ સાથે પરમાત્માનું આ કાર્ય કરવા માટે પધારેલી 56 દિક કુમારિકાને પહેલા આપણે તાળીઓથી વધાવશું. કટ રેડી સ્ટાર્ટ. सुगंधी जल लावी सुगंधी पुष्प लावी हे सुगंधी जल लावी सुगंधी पुष्प लावी
સરસ સરસ. ગુરુદેવ, આવા કાર્યક્રમો જોઈને લોકોને રહેવાતું ન હોય. એક આનંદની જે અનુભૂતિ થતી હોય અને આનંદની અંદર અમારા આ મુખ્ય લાભાર્થી આપણા રાજભાઈ અને પારુલબેન, કાલે અહીંયાથી આપણે ગુરુદેવ પાસે ગયા. ગુરુદેવ, પારુલબેન તો એટલા ગદગદિત થઈ ગયા કે અમારે આનાથી પણ વિશિષ્ટ પ્રોગ્રામ અમારે કરવાની ભાવના થઈ. 17 ઓગસ્ટના એક સરસ મજાનો પ્રોગ્રામ શું છે, કયો છે એ હવે ગુરુદેવ આપણને જણાવશે. આવો જ સરસ મજાનો પ્રોગ્રામ એમને ભાવના થઈ કે 17 ઓગસ્ટના અમારે લાભ લેવો છે. આવો સરસ મજાનો લાભ માટે એમને કીધેલું છે. આપણે પારુલબેન ને રાજભાઈને એકવાર જોરદાર વધાવશું. પૂર્વ દિશાના રુચક પર્વતથી 8 દીક કુમારિકાઓ દર્પણ લઈને આવી રહી છે. પધારો 56 દીક કુમારિકાઓ દર્પણ લઈને પધારશો. વર્ધમાન જૈન પાઠશાળા, અનુચી ગુટકા, યાંસી હરિયા, સ્વારા જૈન, જીનાંસી સાવલા, ખુશી શાહ, દિયા ભવરાણી, ધાણી શાહ, પીનુ શાહ અને શીખવાડનાર અનુચી અને સ્વરા. આ સરસ મજાના નૃત્ય લઈને પરમાત્માનો આ જન્મની ઉજવણીનો મહોત્સવ ઉજવવા 56 દીક કુમારિકાઓ દર્પણ સાથે પધારી રહી છે. એકવાર બધી જ બાળિકાઓને તમે વિચાર કરો, આટલી નાની નાની બાળિકાઓ ખરેખર શીખવાડનારને પણ ધન્ય છે. આટલી નાની નાની બાળિકાઓને જે ડાન્સ ક્લાસ પણ હજુ નથી જતા અને આટલા ઓછા સમયની અંદર આવા સરસ મજાના નૃત્ય શીખવાડવા, ખરેખર શીખવાડનારને ધન્ય છે અને કરનાર બાળિકાઓને પણ ધન્ય છે. એકવાર જોરદાર આ બાળિકાઓને આપણે વધાવશું. દર્પણ નૃત્ય સાથે 56 દીક કુમારિકા. જોરદાર, સરસ સરસ. કોઈ પણ 56 દીક કુમારિકાને બાળિકાઓએ જવાનું નથી. હજુ આપણે લાસ્ટ એક બાકી છે. એક પણ બાળિકાઓનો જે નૃત્ય થઈ જાય કોઈ ઘરે ન જાય. છેલ્લે આપણે ભેગું એક બધી જ બાળિકાઓનું નૃત્ય લેશું. એ આવા લાભાર્થી પરિવાર દ્વારા સ્વાગત થયું. સરસ. દક્ષિણ દિશાના રુચક પર્વતથી 8 દીક કુમારિકાઓ જળથી ભરેલા કળશો લઈને આવી રહી છે. સુંદર મજાના કળશો દ્વારા આ 56 દીક કુમારિકાની 8 દીક કુમારિકાઓ આ ગ્રીનેકર પાઠશાળાની બાળિકાઓ હીર નગરિયા. કેટલી નાની બાળિકા, જો ને સામે આપણી સામે ઊભી રહે, આટલી નાની બાળિકા કેવી રીતના નૃત્ય કરશે આ જોઈને આપણને આશ્ચર્ય થાય. નાની બાળિકા હીર નગરિયા, હીર કરણિયા, હીર હરિયા, વીરા શાહ, દ્રષ્ટિ જાખરિયા,
મોક્ષા સુમરિયા, હિયા સાવલા, ક્રિયા ગુટકા અને શીખવાડના સ્નેહા અને સ્નેહા સુમરિયા, શીખવાડનાર સ્નેહા સુમરિયા. આજે તો બહેનોએ પણ બોલવું જોઈએ. અમારા કાર્યકર્તા બિંદુબેન એક પેજ લઈને બહેનોમાં ફરજો, આપની પાસે બધા લખાવી દેશે. 500 પુણ્યની ધારા છે પ્રભુજી તો અમારા છે, આ ધારા તો પુણ્યની ધારા છે પ્રભુજી તો અમારા છે. સોના રૂપાના કરશે પ્રભુને નવરાવું હરશે, સોના રૂપાના કરશે પ્રભુને નવરાવું હરશે. અધારા તો પુણ્યની ધારા છે પ્રભુજી તો અમારા છે. મ્યુઝિક. સુંદર મજાના દક્ષિણ દિશાના રૂચક પર્વતથી 8 દિક્કુમારિકાઓ જળથી ભળેલા કળશો લઈને આવી રહી છે. નિહાળીએ આ 56 દિક્કુમારિકાને જળથી ભરેલા કળશો દ્વારા. તાળી. आठ कुमारी आवे रे जल कलशा भरी नवराव रे. आठ कुमारी आवे रे जल कलशा भरी नवराव रे. કે એના મુખડા મલકે એના હૈયા હરકે પ્રભુની ભક્તિ કરવા ધન ગણે. આઠ કુમારી આવે રે જન કણસા ભરી નવરાવ રે. જન કણસા ભરી નવરાવ રે. શૈલેષભાઈ એક વાર બે હાથ ઉપર કરીને ક્યાં બાત હે? હે છલકે છલકે કળશાનું પાણી જાણે જલધીના મોજા ઉછળે. છલકે છલકે કળશાનું પાણી જાણે જલધીના મોજા ઉછળે. કરતી સુગંધી જલથી ભક્તિ, કરતી સુગંધી જલથી ભક્તિ. ધૂમ ઝુમ રમતી. આઠ કુમારી આવે રે જલ એક વાર બે હાથ ઉપર સાથે ક્યાં બાત હે? છેલ્લે સુધી. નવરાવ રે. ચડે કળશા ભરી નવરાવ રે. ચડે કળશા ભરી નવરાવ રે. સરસ સરસ. બેટા ઊભી થા તો એક મિનિટ. નામ બોલો બેટા. તારું નામ શું છે? મોક્ષા. ઉંમર કેટલી તારી? કેટલા વર્ષની છો? 4 વર્ષ. 4 યર્સની આ બાળિકા છે જો, નાનકડી. જો 4 વર્ષની દીકરી કદાચ આપણે આ ઉંમરના હતા ને, આ ઉંમરના તો કદાચ ચાલતા પણ નહીં આવડતું આપણને બધાને. ખરેખર એકવાર બે હાથ પર વધાવો. સરસ સરસ. આમ ખાલી હાથે વધાવો તો મજા ના આવે. લાભાર્થી પરિવાર દ્વારા આ તમામે તમામ દીકરીઓને રૂપિયા 5400 રૂપિયા આ તમામે તમામ દીકરીઓને અર્પણ કરવામાં છે. 1 2 3 4 છે કોઈની ઈચ્છા હજી? કાર્યકર્તા આપણે મયુરભાઈ અહીંયા આવી જાવ વચ્ચે, જેને ઈચ્છા થાય લખાવી શકો. 5400 3600 2700 2100 2000 કદાચ જો શૈલેષ કાકા, શૈલેષભાઈ
ઓ શૈલેષભાઈ, આ રાધે કૃષ્ણમાં જશું ને, રાધે કૃષ્ણમાં તો કદાચ 2 જણા છું ને, 2 જણા તો પણ કેટલું બિલ આવશે? 3000થી નીચે બિલ આવતું નથી. અને હમણાં જ કંઈક ક્યારે ઉપર વયા છું ને ખાતા ખાતા, એ પણ આપણને ખબર નથી. એટલે જેમને પણ આ દીકરાની અનુમોદના કરી હોય, ભવિષ્યનું કોઈક ચંદનબાળા છે તો કોઈક પાઠ પર બેઠી સાદી યુગન પણ આ દીકરીમાંથી કંઈક બનશે. જો કોઈને પણ ભાવ ના હોય તો અવશ્ય ફૂલની તો ફૂલની પાકડી દીકરી માટે લખાવશો, એવી દરેક જણને ખાસ વિનંતી. હવે પાછી આપણે આગળના માહોલમાં જોડાશું. આગળના માહોલમાં જેમને પણ ઈચ્છા હોય કાર્યકર્તામાં, મારા મયુરભાઈ બહેનોમાં મારા કાર્યકર્તા બહેનો આવી રહ્યા છે. અમારા તપોવન પરિવાર જે ગ્રુપ અહીંયા તપોવન પરિવારના કાર્યકર્તાઓ પણ સારી સેવા આપી રહ્યા છે. એકવાર એમને તાળીઓથી વધાવશું. એની સાથે સાથે આજે 20મો ઉપવાસ અમારા દિનેશભાઈ સુંદર મજાનું બીજો દિવસ આજે સંચાલન કરી રહ્યા છે. એ દિનેશભાઈ માટે પણ જોરદાર તાળીઓથી વધાવશું. પ્રફુલ્લાબેન શાંતિલાલ દોડિયા 1000 રૂપિયા બાળિકાઓને, એટલે આપણે કાલના અને આજના બધા જ બાળકો સાવલા 500 રૂપિયા, યાનસી હર્ષિત હરિયા 200 રૂપિયા, જીનાનસી દર્શન વિસરિયા 500 રૂપિયા, સચિનભાઈ શાહ 450 રૂપિયા. પીહુનું એક કાર્ય આપણે જે આવી રહ્યું છે સુશીલતા કોર્સ, પ્રદીપભાઈ એક જાહેરાત કરે છે, બહુ મોટું ઇનામ 500 ગ્રામ ચાંદી. જે ફર્સ્ટ નંબર આવશે ને 500 ગ્રામ ચાંદી છે. પણ આ ઇનામ માટે શું કરવાનું એના વિશેની એક માહિતી અહીંયા આપણે પ્રદીપભાઈ કહેશે. આ સુશીલતા કોર્સ 15 થી 45 વર્ષના બહેનો માટે છે. 5 બુકોનો સેટ છે. એમાં આજના યંગસ્ટર બહેનો માટે બધું ખાસ એમાં લખેલું છે. 5 બુક છે. એમાં ખાસ આ જાડી બુક છે લવ યુ ડોટર. આ બુક ઉપર એક એક્ઝામ તપોવન જૈન સંઘ તરફથી રાખવામાં આવેલ છે. એનું પ્રશ્નપત્ર પણ તમને સાથે મળશે. હિન્દી અને ગુજરાતી બંને ભાષામાં આ પુસ્તક અવેલેબલ છે. અત્યારે વર્ધમાન સંસ્કાર ધામમાં આ પુસ્તક આપ આખો સેટ લઈ શકો છો, ઘરે વાંચવાનો, અને ત્યારબાદ એને તમને કહેવામાં આવે એટલે પ્રશ્નપત્ર સાથે આપવામાં આવશે. વાંચીને પ્રશ્નપત્ર ભરવાનું, એમાં 80% કે એથી વધુ માર્ક આવશે એની પાછી એક એક્ઝામ લેવામાં આવશે. અને પ્રથમ નંબર આવવાવાળાને 500 ગ્રામ સિલ્વર એટલે કે ચાંદી, ત્યારબાદ સેકન્ડ નંબરવાળાને 250 ગ્રામ, 125 ગ્રામ, એ પ્રમાણે અહીં બેનરમાં બધું લખેલું છે. તો ખાસ 15 થી 45 વર્ષના બહેનો આ કોર્સ વાંચજો. જીવનમાં પરિવર્તન લાવવા માટે આ પુસ્તક વાંચવા ખૂબ જરૂરી છે. એમાંથી પ્રશ્નપત્રમાં જ આપ જોઈને પ્રશ્નપત્ર લખવાનું છે. તો ખાસ પુસ્તક ન લીધું હોય તો 5નો સેટ વર્ધમાન સંસ્કાર ધામ પરથી ખાસ મેળવી લેશો. ખૂબ ખૂબ અનુમોદના પ્રદીપભાઈની. ત્યારબાદ કાલે જ એક આવું કાગળ નામ લખેલા હતા જેમણે પણ લાભ લીધો હતો, હજી જમા નથી કરાવ્યો. કોઈ અગર હોય તો ઓફિસમાં પહોંચાડી દેજો. આગળના પાછી એ જ માહોલમાં 56 દીપ કુમારિકા દ્વારા પરમાત્માની ભક્તિ. 56 દીક કુમારિકામાંથી પશ્ચિમ દિશાના રૂચક પર્વતથી 8 દીક કુમારિકાઓ વીંઝણા લઈને પ્રભુનું આ કાર્ય કરવા માટે પધારી રહી છે. સિલ્વર જ્યોત પાઠશાળા એટલે કે ભૂમિબેનની આ પાઠશાળાની બાળિકાઓ તનિષા વિશાલ શાહ, મિશા સુમિત શાહ, કાવ્યા યતિન કરણિયા, હેત્વી સંજય હરિયા, વંશિકા સંદીપ અગ્રવાલ, ગ્રીવા સંજય હરિયા, ધ્યાની જીનલ કરણિયા, દેવાંશી મેહુલ શાહ અને શીખવાડનાર હેત્વી નિલેશ સાવલા પંખા વીંજણા લઈને આવી રહેલી આ 56 દી કુમારિકાઓ આપણે એકવાર તાળીઓથી વધાવશું. આંખોમાં આંસુ છે, જાણે ચોમાસુ છે, આવે છે મને પ્રભુ તારિયા. મિલને નીતાલાવેલી હાથોમાં તારી થેલી, ઝંખું છું એક પ્રભુ તારો સાર. રાજમતી તારી
ओ नेम प्रभु गिरनारी मोरा जिमती तारी ओ नेम प्रभु गिरनारी मनी मोरेली वगाड़ो तो तू कृष्ण हूँ राधा तारी तारा मस्त गुलाबी गाल तारी आँखों छे अणियारी तारा मस्त गुलाबी गाल तारी आँखों छे अणियारी सरस मजाना चलो 5 नंबर 1 2 3 4 म्यूजिक एक और पे हाथ ऊपर से क्या बोलते पंखा लावे रे उत्सवમાં पंखा लावे रे उत्सवમાં વીંધણા વીંધે રે મહોત્સવમાં વીંધણા વીંધે રે મહોત્સવમાં पंखा लावे रे उत्सवમાં क्या बोले एक बार बोलिए पे हाथ ऊपर करिए रुचकिरी थी आज कुमारी आवे रुचकिरी थी अप्सरा 7,000 अप्सरा 7,000 देवीઓ લાવે પંખા લાવે રે ઉત્સવમાં પંખા લાવે રે ઉત્સવમાં जय हो વાજંત્ર વાગે ગીત ગુંજે રણે જણે નુપુર પગ ધડકતા દિલ ધડકતું ચહેરે ચમકે નૂર પંખા વીજે પ્રભુની આગળ ભાવના ભરપૂર પંખા વીજે પ્રભુની આગળ ભાવના ભરપૂર આનંદ અનુપમ લઈ હૃદયમાં ચાલી જાય સુદૂર આ તો કુમારી આવી રૂચકીરી થી આ તો કુમારી આવી રૂચકીરી થી અપ્સરા સાથે હજારો અપ્સરા સાથે હજારો દેવીઓ લાવે પંખા લાવે રે ઉત્સવમાં પંખા લાવે રે ઉત્સવમાં વીંધણા વીંધે મહોત્સવમાં પંખા લાવે રે ઉત્સવમાં સરસ સરસ બહુ સરસ. કદાચ જો આપણી દીકરી હોત ને તો કદાચ આપણે હજી આ જોરથી બોલત સરસ 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 મજાનો આ અઠમ તપનો બીજો દિવસ ગઈકાલે પરમાત્માનો જન્મ મહોત્સવ કર્યો અને આજે 56 દીપકુમાર દ્વારા પરમાત્માની ભક્તિ અને આવતીકાલે મેરુ મહોત્સવ પર પરમાત્માનો જન્મ અભિષેક ગુરુદેવ એક ઈચ્છા છે હાલાલ તીર્થમાં ઘણી બધી વાર આપણે કરાયું અને જ્યાં જ્યાં મારા ગુરુદેવ હોય હેમપ્રભુ મારા સાહેબ ત્યાં ત્યાં એ અવશ્ય વસ્તુ થાય અને થાય જ એ વસ્તુ એટલે કે પરમાત્માનો જન્મ અભિષેક પણ એ જન્મ અભિષેક કેવો ખબર છે આમ એવું લાગે ક્યારેક અમને બધાને કે અમે તપોવનના ઉપાશ્રયમાં નથી પણ કોઈ બાગના બગીચામાં પરમાત્માનો અભિષેક કરી રહ્યા છે આ 10 તારીખે પરમાત્માનો સક્રસ્તો અભિષેક આ જે તપોવનની ધન્ય ધરાવ પર પણ એક અનોખી રીતમાં આપણે અભિષેક કરવો છે કદાચ તમે એન્ટ્રી મારશો ને એન્ટ્રી ત્યાં ઉપાશ્રય લાગશે નહીં પણ શું લાગશે ખબર છે બગીચો લાગશે મેરુ પર્વત લાગે. મેરુ પર્વત લાગશે ને મેરુ પર્વત કેમાં હશે તો બગીચાની
અંદર આ એક પણ દિવાલ તમને દેખાશે નહીં. પણ એની માટે આ આઠમ તપ જ્યારે જ્યારે શાસનના આપણે કંઈક આવા અનુષ્ઠાન કરીએ છીએ ત્યારે જીવદયાની ટ્રીપ આપણે અવશ્ય કરતા જ હોય છે. બહુ સરસ મજાની સ્કીમ રાખવામાં આવી છે. 500 રૂપિયા બરાબર એક ઘાસડીના. આપણે 500 જીવદયાનું એક કાર્ય, આ પરમાત્માનો જન્મ મહોત્સવ આપણે ઉજવી રહ્યા છે, એની વચ્ચે આપણે એક જીવદયાનું કાર્ય એટલે કે એક ઘાસડી બરાબર 500 રૂપિયા એ આપણે જાહેરાત કરતાં પહેલાં બાળકો માટે જેના નામ આવેલ છે હું એકવાર બોલી જાઉં છું. ઉર્વશી મહેશ હરિયા 500 રૂપિયા. શાંતાબેન કાંતિલાલ નાગડા 2500 રૂપિયા આ બાળકો માટે લખાવેલ છે. ખૂબ ખૂબ અનુમોદના. હજુ બીજા નામ છે આ બાળકો માટે આવેલ છે, હું બોલી લઉં છું. શાંતાબેન ઝવેરચંદ અનુમોદના 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 વારંવાર. જેમ દિનેશભાઈએ વાત કરી કે અમારા ગુરુદેવ આપણા ગુરુદેવ આચાર્ય ભગવાન ગુરુદેવ પરમ પૂજ્ય હેમપ્રભા સુરેશ્વરજી મહારાજ સાહેબનો જ્યાં પણ અનુષ્ઠાન પ્રસંગ હોય ત્યારે આપણે ઘાસડીનું આપણે આયોજન હોય, જીવદયા માટેનું આ કાર્ય થતું હોય છે. એ જ રીતના આપણે અત્યારે જીવદયા માટે એટલે કે ગૌશાળા માટેનું આ કાર્ય એક ઘાસડી બરાબર 500 રૂપિયા. એમાં સૌ પ્રથમ માતુશ્રી પાણીબેન ખેસથી જીવરાજ ગઢા પરિવાર થતી કેટલી ઘાસડી? એક મિનિટ, સાધુના ગુણ 27 કરું. 27 ઘાસડી માતુશ્રી પાણીબેન ખેસથી જીવરાજ ગઢા પરિવાર તરફથી 1 2 3 4 18 ઘાસડી શાંતુ પ્રેમ પરિવાર તરફથી ખૂબ ખૂબ 1 2 3 4 18 ઘાસડી સંગ માતા વેલુબેન. 8 કુમારિકાઓ ચામર લઈને આવી રહી છે. આ બાળિકાઓ જૈના મંગલ વાટિકા પાઠશાળાની બાળિકાઓ છે. નમી પુનિત ગડા પધારો બાળિકાઓ. હિયા દિવ્યેશ શાહ, ટ્વિસા જતીન જાખરિયા, સુવિહિત દિવ્યેશ શાહ, નીતિ જૈન, નિયતિ જૈન, આશ્વી મયુર ચંદરિયા, હિયા શાહ અને શીખવાડનાર ખનક. એકવાર જોરદાર આ બાળિકાઓને જૈના મંગલ વાટિકા પાઠશાળાની આ બાળિકાઓને આપણે વધાવશું. 8 કુમારિકાઓ ઉત્તર દિશાથી આવી છે અને ચામર લઈને આવી રહી છે. આ બાળિકાઓ નૃત્ય કરી રહી છે. મ્યુઝિક. उत्तर दिशाથી આવે દીકુમારીઓ, ચામર લઈને આવે દીકુમારીઓ, હસતી ઝૂમતી આવે દીકુમારીઓ. ઉત્તર દિશાથી આવે દીકુમારીઓ, ચામર લઈને આવે દીકુમારીઓ, હસતી ઝૂમતી આવે દીકુમારીઓ. ઉત્તર દિશાથી આવે દીકુમારીઓ. શ્વેત શ્વેત ચામર ઢાલે થે થે તાલ બજાવે, ભાવોની રમઝટ જમાવી ગગને એ તો ગજાવે. શ્વેત શ્વેત ચામર ઢાલે થે થે તાલ બજાવે, ભાવોની રમઝટ જમાવી ગગને એ તો ગજાવે. હોવાના લેવા આવે દીકુમારીઓ, ચામર લઈને આવે દીકુમારીઓ, હસતી ઝૂમતી આવે દીકુમારીઓ. ઉત્તર દિશાથી આવે દીકુમારીઓ, ઉત્તર દિશાથી આવે દીકુમારીઓ, ઉત્તર દિશાથી આવે દીકુમારીઓ. સરસ સરસ. બહુ સરસ. ગુડ ગુડ. વેરી ગુડ.
સાંભળો, આપણે બેટા હજુ પાછળ હું આ ઉપર જ જવાનું છે. ના, હજુ લાસ્ટમાં બેટા 56 દી કુમારિકાઓ લાસ્ટમાં આપણે લેશું, ચામરનું પછી લાસ્ટમાં. બેસનાવાળા 4:30 વાગે જજો. 4:30 સુધીમાં પ્રોગ્રામ પૂરો થઈ જશે. આટલું સરસ માણ્યું અને 2 માટે આપણે વયા જશું, થોડાક માટે વયા જશું તો કેવું અફસોસ થશે. જમતા જમતા મન અહીંયા હશે તમારું. આજે મીઠાઈ પણ તમને ઉતરશે નહીં વહેલા જશો તો. એક એમ કામ થશે તો રહી ગયા. પીરસવાળાનું પણ નહીં મોકલતા. હા, આપણે પીરસવાવાળા અહીંયા જ બેઠા છે બધા. તમે જશો તો એમને એમ બેસી રહેવું પડશે. 4:30 પહેલા થઈને નહીં થાય. સરસ, બહેનો બધા સમજદાર છે, બધા બેસી ગયા. અનુમોદના. હવે રૂચક પર્વતની વિદિશાઓથી 4 દિક કુમારિકાઓ દીપક લઈને આવી રહી છે. અંજુલ ટાવર જૈન પાઠશાળા, પ્રિસા રીપેન જાખરિયા, પલચિન શાહ, યશવી ગડા, લવીના પવન ભણસાલી દીપક લઈને રૂચક પર્વતથી વિદિશાઓથી 4 દિક કુમારિકાઓ દર્પણ લઈને પધારી રહી છે. હજુ છેલ્લે સરસ મજાનો એક 56 દિક કુમારિકાનો 56 દિક કુમારિકાઓ સાથે નૃત્ય કરશે, એ નિહાળશું આપણે. ચાલુ કરો મ્યુઝિક. झगमग झगमग दीपक झलके चमचम चमचम रश्मि चमके झगमग झगमग दीपक झलके चमचम चमचम रश्मि चमके त्रिभुवन नाथनी कीर्ति न्यारी करे भाला दश चारे कुमारी झगमग झगमग दीपक झलके चमचम चमचम रश्मि चमके गा गा प्रभु गुण गा प्रभु गुण गा. તાલીઓ સાથે. यहाँ बात है, एक खड़ी पर काका दे हाथ पकड़ने सुरेश काका. दीवे दीवे सोनेरी करती नर्तन गान मन बचकाया थी करे भक्ति आलीशान दीवे दीवे सोनेरी करती नर्तन गान मन बचकाया थी करे भक्ति आलीशान आ प्रभु जी हमारा हृदय ना सितारा ढोल ढबू के शनाई बजे तरम पंदिवड़ा प्रगटाव्या चारे दिशाમાં અજવાળા થયા ત્રણે લોકમાં ઝગમગ ઝગમગ દીપક ઝલકે ચમચમ ચમચમ રશ્મિ ચમકે ગા ગા પ્રભુ ગુણ ગા પ્રભુ ગુણ ગા પ્રભુ ગુણ ગા પ્રભુ ગુણ ગા. સરસ સરસ. શીખવાડનાર પાર્શ્વી ગુટકા અને મોક્ષા ગુટકા નામ લેવાના રહી ગયા હતા. આથી અંજુટાળ પાછળ એટલે આ પાછળ છે મનીષ સરની પાછળ એક બે હાથ પકડી વધારજો. 1 2 3 4. રૂચક પર્વતની વિદિશાઓથી 4 દિક કુમારિકાઓ રક્ષા પોટલી લઈને આવી રહી છે. આ રક્ષા પોટલી સિલ્વર લીપ જૈન પાઠશાળા, બાળિકા ક્રિવા જૈન, વીરતી જૈન, પંક્તિ શાહ અને પાર્શ્વી શાહ. કેટલી નાની નાની બાળિકાઓ જો ને એમના મોઢા ઉપરની સ્માઇલ જોઈને આપણને આમ
ખુશ થઈ જઈએ એવી નાની નાની બાળિકાઓને જોરદાર તાળીઓથી આપણે વધાવશું. શીખવાડનાર પૂજા શાહ, ખૂબ ખૂબ અનુમોદના. મ્યુઝિક. રૂચક દીપથી આવે ચાર કુમારીઓ, રૂચક દીપથી આવે ચાર કુમારીઓ. હો હીરા રત્ને, ઓય હોય. હો હીરા રત્ને જડેલી સુંદર રક્ષા પોટલી, રત્ને જડેલી રક્ષા પોટલી. રૂચક દીપથી આવે ચાર કુમારીઓ. જેટલા મારવાડી સમાજના હોય કરી દે હાથ પકડજો. મારવાડી સમાજ. હોય તો હસતી ખડખડ, હોય તો જ્યોતિ ટગમગ, હોય તો હસતી ખડખડ, હોય તો જ્યોતિ ટગમગ, હોય તો નાચે રૂમઝુમ, હોય તો ચમકે ઝગમગ. એની રક્ષાના કાજે રક્ષા પોટલી, રક્ષા પોટલી. હો હીરા રત્ને, હો હીરા રત્ને જડેલી સુંદર રક્ષા પોટલી, રત્ને જડેલી રક્ષા પોટલી. રૂચક દીપથી આવે ચાર કુમારીઓ, રૂચક દીપથી આવે ચાર કુમારીઓ. સરસ સરસ. ખાસ બધા જોયું સુરેશ કાકા અમારા શિવાદેવી માતા કેટલા હરખાય છે. હે ઓહો, ચારમાંથી તો 3 બેન છે કે? એક વધાવો ને બે હાથ પકડીને યાર. જોરદાર તાળીઓથી આ નાની નાની બાળિકાઓને વધાવશું આપણે. હવે 56 દીક કુમારિકામાંથી દીક કુમારિકા આવી રહી છે. 56 પહેલા દરેક બાળિકાઓ આવી જાય. 56 નું એક સાથે નૃત્ય લાસ્ટ ગિફ્ટ ગિફ્ટ પછી ગિફ્ટ રાખી દો. હમણાં ગિફ્ટ રાખી દો સાઈડમાં. સુંદર મજાને 56 દીક કુમારિકાના નામ આવી રહી છે. પહેલા આપણે એક ઘાસડી બરાબર એની સાથે સાથે આવતીકાલે સાંજે આપણે કાલે નેમિનાથ ભગવાનનું જન્મ કલ્યાણક મુખ્ય દિવસ દાદાનો જન્મ શ્રાવણ સુદ પાંચમ, શ્રાવણ સુદ દિન પંચમીએ જન્મ્યા નેમી જીણંતો. શ્રાવણ સુદ પાંચમના દિવસે નેમિનાથ ભગવાનનો જન્મ થયો અને બરાબર આવતીકાલે આ નેમિનાથ દાદાનો જન્મ કલ્યાણકની ઉજવણી સ્વરૂપે આવતીકાલે સાંજે 8 વાગે શંખેશ્વર ધામ જૈન સંઘ મધ્યે 7 સિંગરો દ્વારા આપણા જ ભીવંડીના બધા પાઠશાળાના જ બાળકો સિંગરો જોરદાર જે આજે ક્યાંય આગળ નીકળી ગયેલા છે એવા બધા સિંગરો દ્વારા એન્કર દ્વારા 7 સિંગર એન્કર દ્વારા આ ભવ્યાતિ ભવ્ય ભક્તિનો એક જબરજસ્ત કાર્યક્રમ સાંજે 8 વાગે શંખેશ્વર ધામમાં શરૂ થશે. એ પહેલાં આવતીકાલના બપોરે આપણે અહીંયા બરાબર 2:30 વાગે પરમાત્માના જન્મ મહોત્સવની ઉજવણી સ્વરૂપે અહીંયા આપણે 64 ઇન્દ્ર દ્વારા પરમાત્માનો અભિષેક અને આ અભિષેકની અંદર જે પણ ભાઈઓએ પૂજાના કપડામાં દરેકે અહીંયા આવવાનું રહેશે અને પરમાત્માનો અભિષેક બહેનોને પણ ચાન્સ પછી આપશું. છેલ્લે પહેલાં 64 ઇન્દ્ર દ્વારા અભિષેક. તો 64 ઇન્દ્રમાં જેને જોડાવવું હોય એ દરેક પેઢીમાં આજે જ અથવા અહીંયા હમણાં લખી જ નખા. ચલ રાઉન્ડ બધા. 64 ઇન્દ્રમાં પૂજાના કપડા દ્વારા આપણને બહુ પુણ્યશાળી હોઈએ ને ત્યારે જ 64 ઇન્દ્ર વધવાનો ચાન્સ મળે. તમે રોજ પૂજા કરતા હશો પણ આવું કાર્ય અને પરમાત્માનો કાલે જન્મદિવસ છે, જન્મ કલ્યાણક છે, તો એ નિમિત્તે આપણે અભિષેક કરવા મળે ને તો સમજો તમે બહુ પુણ્યશાળી છો. તો આ પરમાત્માના અભિષેક માટે કોઈ ભાઈઓ બાકી ન રહેવા જોઈએ. પૂજાની જોડ ના આવે તો અહીંયાથી આપણે પૂછશું. બરાબર ગુરુદેવ? ગુરુદેવ ઉદાર છે. ગુરુદેવ કે આપણે નહીં હોય તો અહીંયાથી પૂજાની જોડ આપશું, પણ પૂજામાં બધાએ આવવાનું છે. હરેક ભાઈઓ અહીંયા તમારી પાસે નકરો 100 રૂપિયા નકરો આપણે પરમાત્માનો અભિષેક કરવા માટે
એક 100 રૂપિયા આપણે નકરો રાખેલ છે, બધા નામ જેમને જોડાવવું હોય એ લખાવી દેજો. એની સાથે સાથે ભાવિ રાઉન્ડ બેટા રાઉન્ડ. દિનેશ એક મિનિટ ભાઈ, એક મિનિટ. મંગેશ, એક મિનિટ મંગેશ. આશા અંદર રાઉન્ડ કરાવો. શાંતાબેન વેલજી વોરા 1 ગાંસડી, અમૃતબેન જીવરાજગડા 1 ગાંસડી, હીર જય સરિયા 2 ગાંસડી, વેલુબેન નેમચંદ મારું 2 ગાંસડી, વિજયાબેન માણેકચંદ કરણિયા 2 ગાંસડી, બાડમેર માં સુવાદેવી નેમીચંદ ભણસાલી 2 ગાંસડી, શાંતાબેન ઝવેરચંદ ઝાખરિયા 9 ગાંસડી નામ આવેલ છે. અહીંયા આપણે 56 દીકુમારિકાઓ. પરમાત્માને વચ્ચે લઈ લો. હા, પરમાત્માને માતા. હા, પરમાત્મા ઓ, માતા. વચ્ચે લઈ લો. પરમાત્માને માતા વશમાં આવશે. વશમાં આવો માતા લઈને. ભગવાન એને વશમાં આવી જાઓ તમે. બીજા આવેલા નામો છે ભાવિ એક મિનિટ એમના હાથમાં જ ભગવાન આપી દો. ભાવિ દિયા અલ્પેશ ભંડારી, કિન્નરી નિલેશભાઈ શાહ 500 રૂપિયા, સરોજબેન સતીશભાઈ નાગડા 500 રૂપિયા, ગુણવંતી મોહનલાલ ગાલા 1000 રૂપિયા. ખૂબ ખૂબ દરેકને ધન્યવાદ. ચલો માતા ભગવાન એને વશમાં આવી જાઓ. ચલો 1 2 1. હા, સાંભળજો. હજી પ્રોગ્રામ એક મિનિટ. હજી પ્રોગ્રામ 10 મિનિટનો બાકી છે. એ પ્રોગ્રામ શું છે? પરમાત્માનો જન્મ થાય એટલે પછી શું ઝૂલાવીએ આપણે બધા? પારણી ઝૂલે, શિવા દેવી માતા ઝૂલાવે અને સાથે સાથે નગરજનો પણ ઝૂલાવે. એટલે આ નૃત્ય પતી જાય પછી પારણું ઝૂલાવવાનો પણ કાર્યક્રમ રાખવામાં આવેલો છે. તો બધા બેસીતા રાખજો. 1 2 3 4. ચલો ગરબા, ચલો રાઉન્ડ. આ બાતે એ આપણે બધા એકલા બે હાથ પકડીને છપ્પન દીપુ માલિકા આપણે બધા બે હાથ ઉપર કરીને ક્યાં બધે હે ભંગે રમે આનંદે રમે આજ દેવ દેવીઓ રંગે રમે આનંદે રમે આજ દેવ દેવીઓ રંગે રમે. હે મારા પ્રભુજીને, હે મારા પ્રભુજીને, હે મારા પ્રભુજીને દેખી મોટા ભૂપા નમે આજ દેવ દેવીઓ રંગે રમે. મારા આજ દેવ દેવીઓ રંગે રમે. હાલો અહીંયા બેટા क्या बात है? મારા દાદા ના દરબારે ઢોલ વાગે છે. મારા દાદા ના દરબારે ઢોલ વાગે છે. મારા દાદા ના દરબારે ઢોલ વાગે છે. 1 2 1 2 3 4. આવા વાગ્યા. દર્શન દેજો રે દાદા, દર્શન દેજો મારા દાદાના ધીરામાં દર્શન દેજો. એ પાવા વાગ્યા ને રૂડા પાવા વાગ્યા, દાદાના ડુંગરે પાવા વાગ્યા. ખમા ખમા ખમા
સરસ સરસ. ભાઈ માઇક ચાલુ કર તો સેલ પુરાય. ચલો નાનકડી ગર્લ્સ બધી અહીંયા આગળ બેસી જાઓ, મોટી પાછળ. 56 દીકુમારિકાનો સાથે આપણે એક સરસ મજાનો પરમાત્મા સાથેનો એક ફોટો અહીંયા આપણે લેશું. બોલો મહાવીર સ્વામી ભગવાન. ધાઈમો નહીં જોયો. હલારી માટે જો અવાજ આવતો ગમે ને. બોલો મહાવીર સ્વામી ભગવાન. પરમાત્માનો એમના દાદાનો આવતીકાલે જન્મ કલ્યાણક શ્રાવણ સુદ પાંચમ શ્રાવણ સુદ છઠના દિવસે પરમાત્માનો દીક્ષા કલ્યાણ અને ભાદરવા વદ અમાસ હલો નિર્વાણ નહીં મોક્ષ કલ્યાણ નિર્વાણ નહીં મોક્ષે નહીં પરમાત્માને નિર્વાણ કલ્યાણ આ વિચારી કે પરમાત્માનો એમના દાદાનો એક જ ચોમાસાની અંદર શ્રાવણ સુદ પાંચમના જન્મમાં શ્રાવણ સુદ છઠના દિવસે દીક્ષા લીધી અને ભાદરવા વદ અમાસના દિવસે પરમાત્માને કેવડાન થયું. આ કલ્યાણની ઉજવણી અમારી દીકરીઓ કરી, એના મા બાપ એને રજા આપી અને કેટલાય હોમ જોવાયા છે અને કેટલી મોમો આની દીકરીનો આ કલ્યાણની ઉજવણીનો દર્શન કરવા આવી તો આજથી સંકલ્પ કરજો. પાછળી એક કે છે ગોલ્ડ મેડાલિસ્ટ, એક નૃત્યકાર, શ્રાદ્ધ પૂજાની અંદર ભાવનગરની ઘટના છે. શ્રાદ્ધ પૂજામાં એ સવારના 9 વાગે શ્રાદ્ધ પૂજા શરૂ થઈ અને પૂર્ણાહુતિ કેટલા વાગે? હાર્દિક હાઉ મેની પાછળી 9 વાગે શ્રાદ્ધ પૂજા શ્રાદ્ધ મહોત્સવ ચાલુ થયો છે. એમાં 4500 નો white only for black. એટલે કોણ યુવાનો 4500 યુવાનો આચાર્ય ભગવાન રત્ન સુંદર સરસ્વતી મહારાજ સાહેબને પાવન મિશ્રામાં ભાવનગર અંદર અને એક નૃત્યકાર એને એવું નૃત્ય કર્યું કે જેમ શબ્દ થતો જાય અને એના પગના ઠમકારા થતા જાય અને શું 4-4,500 યુવાનોએ જે તાળીના ગડગડાટ કર્યા છે અને તે જ વખતે આચાર્ય ભગવાન બોલ્યા કે આ ગોલ્ડ મેડાલિસ્ટ આવા નૃત્ય કરીને આવ્યો છે અને ખાલી આચાર્ય ભગવાનના ભાવ સમજી ગયો અને ત્યારે એ નૃત્યકારે જઈ નતો આપણામાં ક્લાસ શીખેલો આ નૃત્ય કરનારો એને ત્યારથી નિયમ લીધો કે હવે પછી ક્યારેય પણ દોડતા રૂમમાં નહીં આ માવડી ભેગી લઈને જાય છે જોઈ છે. આ પુણ્ય ભેગું કર્યું છે. તમારી સંપત્તિ તમે ભેગી કરો, તમારા દાગીના પણ તમે સાચવીને રાખો, એને ક્યાંય પ્રદર્શન ન કરો. આ દીકરીઓએ પરમાત્માનો જન્મ કલ્યાણ ઉજવીને જે જબરજસ્ત કોટીનું અપૂર્વ પુણ્ય ઉપાર્જન કર્યું છે. પણ એક જ સેકન્ડની અંદર ખાલી ઘરેથી તમે ગરબા માટે પગ ઉપાડો ને તમારું બધું પુણ્ય ખલાસ. હજી રમવા જાઓ ત્યાં કરો, ખાઓ પીઓ, જલસા કરો અને શું ન કરો એ મને ખબર છે. ચાલો જો પુણ્ય ન હોય તો જેટલી માવડીઓ છે નક્કી કરે કે અમારી દીકરીને આ વખતે નોરતા ચાલો ઉભા થાઓ. પ્રભુ વિતરાગ સમાજ પાસે નાચ્યો, બીજા પાસે નચાવી. તમને ખબર છે અમાસના દિવસે નેમના દાદાને કેવડાટ થયું અને તે દિવસે
આ નવરાત્રની હું હવે અંબા ગઈ અને રંભાઈ શું વાત કાઢો છો? આપણી પોતાની સંસ્કૃતિનો વિરામ થાય છે. આપણી ખાનદાની ક્યાં રફે દફે થઈ ગઈ. નોરતાના નામે આપણે કેટલા આપણા જીવન બરબાદ કરી નાખ્યા. અમારી પાસે રિપોર્ટ છે, પણ આજથી સંકલ્પ કરજો કે હવે મારે રમવું જ છે. તો વિતરાગ પર્વત પાસે અમે આવતા નક્કી કર્યું છે કે આપણે પણ 9 દિવસ આ નોરતા રમશું. અહીંયા હોલની અંદર ક્યાંય જવું નથી, પણ આ જૈન ગરબા એવી રીતે આપણે ભગવાનની ભક્તિ કરશું કે આ છોકરીઓએ જે એનું યોગદાન આપ્યું છે. રાત્રિના 11 વાગ્યા સુધી 12 વાગ્યા સુધી આ બધી ટ્રેનિંગ કરતા આટલી જબર કોટીનું પુણ્ય ઉપાર્જન કર્યું છે. તો તમારા બધા માવતરની ફરજ છે તો નહીં જાય અમારા પરિવારને પણ કોઈને ઉતરશે નહીં. રમવું જ છે તો વિતરાગ પરમાત્મા પાસે તમારું જીવનને કૃપાન કરી દેજો કે ઈલાજ પણ નકલો પુણ્ય બનાવશે. એટલે મારી રાત્રિ ભરી માગણી છે, તાઈ હાયા ને હાઈ, તાઈ હાયા ને હાઈ. બસ એ ભાવનાથી આ તમે નક્કી કરજો કે આટલું પુણ્ય દીકરીઓ કર્યું છે એ પુણ્યને અમારે છે સ્ટોક તરીકે રાખી દેવું છે, પણ એને વ્યક્તિ નથી નાખવું. માટે અમારી લાગણી ભરી માગણી છે. આ ભાવનાને તમે સ્પર્શજો. ખાલી બાબતને દીકરી નહીં પણ વિચારજો, ગંભીરતાથી વિચારજો, સેન્સરી વિચારજો કે હકીકત રહસ્ય શું છે. તો આપણા આત્મા માટે આ કરવું સત્કાર્ય ખૂબ ઉપકાર મળશે. માટે હવે તૈયાર બધાઓ. લાલાજી પરિવારને વિનંતી છે કે અહીંયા આગળ વધારશું અને જ્યારે જય બોલાવે ચલો ભાઈઓ પ્લીઝ હમણાંથી કરો. હવે રીતાંશી તરફથી એક ગાંસડી, રચિત તરફથી એક ગાંસડી, ધૈર્ય હિરેન ગુટકા તરફથી એક ગાંસડી, આ રીતના નામ આવે છે. પ્લીઝ હવે છેલ્લે 56 કુમારિકામાંથી ના કારણે આટલા સુંદર મજાના આયોજનો અનુષ્ઠાનો થઈ રહ્યા છે. એકવાર દિનેશભાઈ આપણા તપોવન જૈન સંઘ ટ્રસ્ટ મંડળ માટે અનુમોદના આપણે કરી. हो ऐसे जागो रे साथियों,
दुनिया के झाके खोल दो ओ लहरा दो ओ लहरा दो जिन शासन का परगम लहरा दो ओ लहरा। એની સાથે સાથે અમારા રાત્રે 3 દિવસ આજે બીજા દિવસ સુધી 20મા ઉપવાસ છે જે જબરજસ્ત સંગીત પીરસી રહ્યા છે એના માટે પ્રદીપભાઈ એક સંગીતના તાલે અનુમોદના કરશું। जिन शासन ने वंदन करता आनंद अति उभराए हे जिन शासन ने वंदन करता आनंद अति उभराए। ખૂબ ખૂબ અનુમોદના દિનેશભાઈ 20મા ઉપવાસે ખૂબ સુંદર અહીં સ્નાતક મહોત્સવમાં ભક્તિ કરાવી ખૂબ ફરી ખૂબ એકવાર કહું છું, અનુમોદના। આ જે પણ છે બધી કૃપા મારા ગુરુદેવની છે, ગુરુદેવની કૃપા છે તો જ હું અહીંયા છું। ગુરુદેવની કૃપા વગર બધું ઇમ્પોસિબલ જ છે। એની સાથે સાથે અમારા તપોવન પરિવારના લેડીઝ ગ્રુપ કાર્યકર્તાઓ જે અહીંયા સતત ઊભા પગે રહે છે અને એની સાથે ઉપર રસોડાના કાર્યકર્તાઓ ખરેખર તો ગુરુદેવ ધન્યવાદ છે ને એમને વધારે દેવા જોઈએ। આ આખો 2 દિવસ કે હરેક રવિવારના અનુષ્ઠાનો છોડીને આપણને બધાને છોડવાનું મન થાય છે કે હું છોડીને ઉપર કામ માટે જાઉં? તમને કોઈને થાય છે? વિચાર કરો, આટલા જોરદાર અનુષ્ઠાનો છોડીને ઉપરની જે વ્યવસ્થા સંભાળી રહ્યા છે એમને પણ મન થતું હોય, આ અવાજ સાંભળીને એમને પણ એમ થતું હોય અફસોસ આપણે ક્યાં, છતાં એ બધો અફસોસ કર્યા વગર સતત કાર્ય કરી રહ્યા છે ઉપર રસોડાના કાર્યકર્તાઓ અને અમારા તપોવન પરિવારના લેડીઝ ગ્રુપ કાર્યકર્તાઓ માટે જોરદાર તાળીઓ। जैनम जेती शासन में की अलग जगानी जारी है ए जिन शासन तू है मैया तेरी ही कुलबानी है। जैनम शासनम वंदे शासनम। એની સાથે સાથે આ 2 દિવસથી અમારા આર્ટિસ્ટ ભાઈઓ એમાં જે ઢોલક વગાડવા માટે આવે છે તો આપણા દરેક જૈન શ્રાવકો છે આપણા ભિવંડીના જ છે, આજે ગોકુલનગરના છે, આજે તો થાણાથી આવેલા છે, ગઈકાલે ગોકુલના બાળક હતો આપણે, એનું નામ છે હેમ। ઓહો હેમ મારું એક ચાલ સાથે 1 2 3 4 ઓહો। અને ત્યાર પછી ઓક્ટોબર પર છે અમારા મંગેશભાઈ, એક એમની માટે પણ બે હાલ ભાઈ ને 1 2 3 4। ત્યાર પછી પેડ પર છે અમારા ધીરેશભાઈ, એની માટે પણ 1 2 3 4 સાઉન્ડ। અને ત્યાર પછી અમારા ઢોલક પર છે ચંદુભાઈ, એમની માટે પણ 1 2 3 4। અને ત્યાર પછી અમારો અવાજ તમારા સુધી પહોંચાડવા માટે અમારું રાજેશ સાઉન્ડ, એની માટે પણ 1 2 3 4। અને ત્યાર પછી આપણે બધાને સરસ મજાના જે કેપ્ચર કરી રહ્યા છે એવા અમારા ચિરાગભાઈ માટે પણ 1 2 3 4। અને સાથે સાથે આ બધા ડબ્બા છે અને ડબ્બામાં જે સૌથી મોટું એન્જિન જેને કહેવાય એવા મનીષ સર માટે પણ અનુમોદના 1 2 3 4। અને સાથે સાથે ફરી એકવાર આ તપોવન જૈન સંઘને જેટલા ધન્યવાદ આપો એટલા ઓછા છે। તમે કાર્ય કરવા એમને આપો છો અત્યારે આ કાર્ય કરી શકે છે। એકવાર ફરી એકવાર તપોવન જૈન સંઘના દરેક કાર્યકર્તાઓ માટે અને સાથે સાથે ટ્રસ્ટીગણો માટે પણ ખૂબ ખૂબ અનુમોદના 1 2 3 4। એની સાથે સાથે અહીંયાનો અમારો જે સ્ટાફ જીતુભાઈ પૂજારીજી, મુકેશભાઈ મહેતાજી, રાજુભાઈ સહાયક મેનેજર, એની સાથે બીજા જે સ્ટાફના બહેનો કાર્યકર્તાઓ દરેક માટે એકવાર જોરદાર અનુમોદના વારંવાર। હવે આ 56 દીકકુમારિકાઓ અને આ દીકકુમારિકાઓ દ્વારા અહીંયા આપણે એક સાંભળશું એમને। હે ત્રણ જગતના આધાર, હે પરમ તારક, હે જગત ઉધારક, આ પર્વત જેટલા આયુષ્યવાળા થાઓ। અમારા સૌના આયુષ્ય દ્વારા તમે જુગ જુગ જીવો, જુગ જુગ જીવો। क्या बात है। હે અમારા અંતરના આશીષ। સરસ સરસ। વિચાર કરો, આટલી નાનકડી બાળિકા કાલે રાતના જ આ કાગળ આપ્યું છે
અને આજે સુંદર મજાનું પાકું કરીને આ બોલી કહો ભગવાનને કે છે જુગ જુગ જીવો જુગ જુગ જીવો. એ જ અમારા અંતરના આશીષ 56 દીકુમારિકા દ્વારા સુંદર મજાના નૃત્ય સાથેની ભક્તિ કરી. એકવાર જોરદાર અનુમોદના 56 દીકુમારિકાને. હવે આ જ ભાવધારામાં માતા શિવા દેવી પોતાના મનના ભાવ કહી રહ્યા છે. માતા શિવા દેવી. દાસી મહારાજ. એક જ મિનિટ પેપર લઈ લો. ભગવાન હાથમાં જ રાખજો. સ્ક્રિપ્ટ લેવા ગયા છે. બેટા, આ તારી માં ક્યારનું તારું દર્શન ઝંકતી હતી. તું તો મારી આંખોનું રતન છો, મારા કાળજાની કોર છો, મારું જીવન છો. જન્મ થતાની સાથે તારી સમૃદ્ધિ જોઈને કઈ માં ગાંડી ઘેલી ન થાય. બેટા, તું દીર્ઘ આયુષ્યવાળો છો. તું ખૂબ સુખી થા, નિરોગી થા. હવે શિવાદેવી માતા પરમાત્માને પારણે પધરાવશે અને પારણે ઝુલાવશે. આખું વશમાં લઈ લ્યો. સૌ પ્રથમ માતા ઝુલાવશે, ત્યાર પછી આખો પરિવાર ઝુલાવશે, ત્યાર પછી સંઘના ટ્રસ્ટીગણો ઝુલાવશે અને ત્યાર પછી આખો સંઘ આ પારણાને ઝુલાવશે. પૂજ્ય ગુરુ ભગવાન વંદન કરીએ પહેલા ઈચ્છામી ખમાસમ વંદિમ જાણવી જય નિસી હે મુઠેન વંદામી. ઈચ્છામી ખમાસમ વંદિમ જાણવી જય નિસી હે મુઠેન વંદામી. ઈશ્કાર સુવદેવ સુખ પસડી રહી બધા સુખ સંયમ જાત્રા ને કહો છોજી સ્વામી સતા છેજી ભાત પાણીનો લાભ દેસોજી. ઈચ્છામી ખમાસમ વંદિમ જાણવી જય નિસી હે મુઠેન વંદામી. ઈશ્વર સંદિસ ભગવાન અભુત્યોમી અબિંદ્ર દેવસમ ખામેવ ઈચ્છમ ખામેમી દેવસ્યમ જંકિંચી અપતિ પરપતે મતે પાણી વિનય છે આલાવે સલાવે ઉચાસની સમાસંતર પાસે ઓળી પાસે જંકિંચી મજ્જ વિનય પરિણમ સુમો વાયનમ તસ્મિ તસ્મિ છામી દુકરમ. ઈચ્છામી ખમાસમ વંદિમ જાણવી જય નિસી હે મુઠેન સુખ સતમા ગુરુદેવ સર્વમંગલ. અને પરમ પૂજ્ય જે અમારા મુખ્ય જે અમને બધાને આ કાર્ય માટે સહાયક અને પ્રેરણા કરનાર જે આ કાર્ય 3 દિવસથી ચાલી રહ્યું છે એમાં જેમનો મુખ્ય ફાળો છે એવા પૂજ્ય સાધ્વીજી ભગવાન શ્રી આત્મવર્ધના શ્રીજી મહારાજ સાહેબ પૂજ્ય સાધ્વીજી ભગવાન પૂજ્ય સાધ્વીજી ભગવાન જીનવર્તના શ્રીજી મહારાજ સાહેબ, પૂજ્ય સાધ્વીજી દિવ્યવર્તના શ્રીજી મહારાજ સાહેબ, પૂજ્ય સાધ્વીજી ભગવાન કીર્તિવર્તના શ્રીજી મહારાજ સાહેબ, પૂજ્ય સાધ્વીજી ભગવાન રુજુવર્ધના શ્રીજી મહારાજ સાહેબ, પૂજ્ય સાધ્વીજી રાજવર્તના શ્રીજી મહારાજ સાહેબ આદિ સાધ્વીજી ભગવંતોની શુભ નિશ્રાની અંદર તપોવન જૈન સંઘ મધ્યે ભવ્યાતિ ભવ્ય એવું ચાતુર્માસ ચાલી રહ્યું છે. અને વિવેકવર્ધના પૂજ્ય સાધ્વીજી ભગવાન વિવેકવર્ધના શ્રીજી મહારાજ સાહેબ આદિ સાધ્વીજી ભગવંતોની પાવન નિશ્રાની અંદર આ સુંદર મજાનું ચાતુર્માસ આપણા સંઘની અંદર ચાલી રહ્યું છે. ભૂરી અનુમોદના સાથે આ કાર્ય આપણે પૂર્ણાવતિ તરફ આગળ વધી રહ્યા છે. ઓફિસ ચલો હવે માતા પારણું ઝુલાવે છે. ઝુલાવે પુત્ર પારણે રે હે ગાવે હાલો હાલો હાલલડાના ગીત સોના રૂપાને વરી રત્ને જડિયું પારણું રેશમ દોરી ઘુઘરી વાગે છુમ છુમ રીત હાલો 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 મારા નંદને રે. મારી કુકે આવ્યા ત્રણ ભુવન સિર તાજ મારી કુકે આવ્યા તારણ તરણ જહાજ મારી કુકે આવ્યા સંગ તીરથની લાજ હું તો પુણ્ય પનોતી ઇન્દ્રાણી થઈ આજ હાલો હાલો હાલો
मामा मामी लावस टोपी आंगला रे रत्ने जड़िया झालल मोटी कसबी कोर नीला पीला ने वरी राता सर्वजती नारे बेरावस मामी मारा नंद किशोर हालो 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 मारा नंदने रे हालो 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 मारा नंदने रे पारणियों बंधाय कुईवा देवी गीत गाय महावीर मार पारणे प्रेमे बोधि जाय पारणियों बंधाय शिवा देवी माँ गीत गाय नेमी मार पारणे प्रेमे बोधि जाय ए हलुलुहा 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 हे नेमी मारा नेमी हे नेमी मारा पारणे प्रेमे पोधि जाय हे नेमी मारा पारणे प्रेमे पोधि जाय क्या बात है હું તો મારા નેમીને પણ ઝુલાવું હું તો ગીત મધુરા સુનાવું હે મારા નેમીને પારણે ઝુલાવું હું તો ગીત મધુરા ગાવું હે બાંધ્યો હિરલા કેરો ઢોળ શોભે મેના પોપટ મોર है बांधियो इगला केरो ढोल बोबे में ना पोपट मोर हे वो सुंदर सुहाय पारणियों बंधाय माला नाच गाय नीमी मारा पारणी प्रेमे पोधि जाय हे नीमी मारा पारणी प्रेमे पोधि जाय रंगात रंग तू श्याम रंग लंछन संग तू शोभे शिवा देवी नंदने बीजी नंद तुम्हें अंग अंग यम पूजे गिरनार जैने शिव पद लैने आनंद अति उबराय नेमीनाथ मंदिरे मनोहर नेमीनाथ मंदिरे 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 नेमीनाथ मंदिरे मनोहर नेमीनाथ मंदिरे आवजो मन मंदिरिये आवजो मन मंदिरिये आवजो मन मंदिरिये आवजो मन मंदिरिये आवजो आवजो मन मंदिरिये आवजे ने मीना हर घर में बस ये